નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર વિભાગના તમામ ડેપોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજરોજ તારીખ 11/9/2025ના રોજ ભાવનગર બસ સ્ટેશન ખાતે ભાવનગરના માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના વરદસ્તે વિભાગના તમામ ડેપોના સમયપત્રકને ડિજિટલાઇઝેશન કરેલ, જેમાં ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં આવતા તમામ બસ સ્ટેશનનું સમયપત્રક મુસાફર જનતાને મોબાઈલમાં QR કોડ થકી મળી રહે તે અન્વયે કર્યું। QR કોડનું લોકાર્પણ કરેલું હતું, જે પ્રસંગે ઉપસ્થિત વિભાગના નિયામક શ્રી RD પિલવાઈકર, વિભાગીય પરિવહન અધિકારી શ્રી, સુરક્ષા અધિકારી શ્રી, નાયબ ઇજનેર શ્રી, વહીવટી અધિકારી શ્રી, ડેપો મેનેજર શ્રી, માન્ય સંગઠનના કર્મચારી મંડળના પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોયલ તેમજ અન્ય માન્ય ત્રણેય સંગઠનના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારશ્રીઓ, સુપરવાઇઝરી સ્ટાફ અને ડેપોના કર્મચારી મિત્રો હાજર હતા। ભાવનગર પશ્ચિમના ધારાસભ્યએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તેમનો જન્મદિવસ કુંભારવાડા ઝાંસીની રાણી સ્કૂલ તેમજ હોસ્પિટલમાં દર્દીઓની ફ્રી ચેકઅપ, ફ્રી દવા અને ઉંમરલાયક એક વયોવૃદ્ધને આંખોનું નિદાન કરી ફ્રી ચશ્માનું વિતરણ કરેલ, મેડિકલ કેમ્પ યોજી ઉજવ્યો હતો। આ વેળાએ સૌના આશીર્વાદ અને સહકાર બદલ તેમજ જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવા યજ્ઞમાં ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર શ્રી મેમોનાબેન પારેખ અને સ્થાનિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સમાજ સેવક મુન્નાભાઈ વર્તેજીએ આજના તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।